સો દોસ્તો, તો અત્યારે આપણે જોડવાનું છે ખેતરની અંદર ઝાટકા મશીન. તો ઝાટકા મશીન લગભગ ગઈ સાલનું એમાં મૂકેલું હતું, તો સાફ સફાઈ કરવાની છે. તો આગળ પડ્યું છે, એને સાફ સફાઈ બિલકુલ કરી નાખીએ અને ખેતરની અંદર જોડવાનું છે. કારણ કે આજની ગઈ રાત્રે જે આવી ગયેલા ઊંડા આવી ગયેલા, મતલબ કે થોડું ઘણું ખાઈ ચૂક્યા છે અને બગાડ્યું છે. તો આજે આપણે ફાઇનલી ઝાટકા મશીન મૂકી દઈશું અંદર, બરાબર છે. તો અત્યારે આ પ્લેટને સાફ કરવાની છે, તો કમ્પ્લીટ પ્લેટને સાફ કરી નાખીએ, બરાબર છે. એટલે કમ્પ્લીટનો એ આવે. આ પ્લેટ તમને એમ લાગતું છે કે આ તો બધી ક્રેક થઈ ગઈ છે. તો ક્રેક થવાનું કારણ એ કે અહીંયા આગળ ઉપર મૂકેલી હતી ને ઉપરથી જે પવન આવ્યો ને ત્યારે નીચે પડી હતી, તો એ આખી ક્રેક થઈ ગઈ છે. બાકી એનો કાચ ક્રેક થઈ ગયો છે. અંદરથી બધા જે પેલા એ છે એ કમ્પ્લીટ છે. તો ચાર્જિંગ કમ્પ્લીટ થાય જ છે ઓલરેડી. અને આ છે બેટરી, તો આ બેટરીને પણ સફાઈ કરી નાખીએ અને જોઈન્ટિંગ કરવાનું છે. તો આ બેટરી જોઈન્ટ કરી નાખીએ મશીન સાથે અને પછી ચાર્જિંગમાં મૂકી દઈએ પહેલાં તો. I feel nauseous, believe me. Never had a lot of shit come easy. Had to work hard, struggle just to be me. Had to rise up just so they could see me. Did what I had to do just to feed me. And what was left over I put towards my dreaming. But the only thing in life that has meaning are the things you gotta work for, believe me. Take into your hands a plan, your own hands can land your own brand. And damn, I feel like no one takes accountability. They want the credibility, convincingly unwilling to put in the fucking hours it takes to get some power. Don't be fucking sour, take a cold shower, scream until you're louder, work until you're prouder. And fuck all the doubters, they're just fucking downers. I swear to God they all let me down. I always fought just to wear the crown. I'm pissed off at these fucking clowns who were all taught they deserve an ounce. It's only worth it if you work for it. It's only worth it if you work for it. I won't stop till they hear me now. I won't stop till I wear the crown. Let's go. I'm just telling you to fight for your dream. સો દોસ્તો, તો આને ફાઇનલી ચાર્જિંગમાં મૂકી દીધું છે. ચાર્જિંગ થવા દઈએ આને, બરાબર છે. ચાર્જિંગ સોલરમાંથી મશીનમાં આવ્યું, મશીનમાંથી ડાયરેક્ટ બેટરીમાં આવે છે, બરાબર છે. તો એવી રીતના ચાર્જિંગ મૂકી દીધું છે. ફાઇનલી એ ચાર્જિંગ થાય પછી આપણે ખેતરની અંદર જોડવાનું છે. પણ એની પહેલાં ખેતરની અંદર બાંધવાના છે વાયર. એટલે બાંધ્યા છે કે નથી બાંધ્યા એ જરા દેખી આવીએ, કારણ કે મમ્મી લોકોને એ કામ શીખવેલું પણ મમ્મી લોકોએ કર્યું કે નહીં કર્યું એ ખબર. ચલો જઈએ અને દેખીએ. સો ગાઈસ, તો અભી અત્યારે આવી ચૂક્યા છે ખેતરની અંદર. આ સાઈડ તો વાયર બાંધેલા છે પણ આ સાઈડના વાયર બાંધવાના બાકી છે. તો ચલો આ વાયરને સરખી રીતે બાંધી દઈએ અને પછી મશીન લાવીને મૂકીએ. કન્ટિન્યુ રહો. સો ગાઈસ, તો અત્યારે વાયર બાંધવાનું કામ કમ્પ્લીટ થઈ ચૂક્યું છે પણ મશીન મૂકવાનું આજે કામ લાગે, કારણ કે 5 વાગી ગયા છે. તો અત્યારે સેટ થાય એવું નથી, તો એ બધું કાલે કરવાનું છે. દોસ્તો, અત્યારે વાયર બાંધ્યા ને તો હાકી થયું કેવું દેખો, પરપોલા પડી ગયા છે. મતલબ વાયર ખેંચે ને તો ઓલમોસ્ટ આમ પકડીને ખેંચવાનો હોય છે ને તો હાથમાંથી આવા પરપોલાને જરેડા પડી જાય છે. દેખો એકદમ હાથ કાળો કાળો થઈ ગયો. સો ગાઈસ, જગ્ગુબેનને સાધન આજે મળ્યું નથી, હોસ્પિટલ જાય છે. તો અમારે મૂકવા જવું પડે છે. તો ગાઈસ, તો જગ્ગુને બેહાડી દીધી છે આગળ છકડામાં, બરાબર. આપણે હવે નીકળી જઈએ ઘરે જવા માટે. શું દોસ્તો, તો અત્યારે ફાઇનલી ઘરે આવી ચૂક્યો છું અને આજનો વિડીયો અહીંયા આગળ ખતમ કરી નાખીએ. મળીએ છીએ જલ્દી નવા વિડીયો સાથે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી નાખો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખો, એટલે કરી નાખજો. બાય બાય, ટેક કેર.